નમસ્તે, હું છું જય કેસવાલ. હમણાં જ મેં એક ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર જોયા. એ લોકોએ એવું સર્વે કર્યું કે ભારત છે એ દુનિયાના સારા સારા દેશોને પછાડી અને દુનિયાને ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની ગઈ. ભારતની અંદર બેરોજગારી ઘટી ગઈ અને અન્ય દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ માત્રામાં વધી ગયું છે. મને તો એ નથી સમજાતું કે આ લોકો આવા ક્યાંથી સર્વે લઈ આવે છે. આજે દેશની અંદર લાખો યુવાનો બેરોજગાર ફરે છે. સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરેલા યુવાનો, આજે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલા યુવાનો 10-12 હજારની નોકરી ગોતે છે. અને આ લોકો એવા સર્વે લઈ આવે છે કે દેશ દુનિયાની ટોચ ઉપર પહોંચી ગયો છે અને વિદેશોની અંદર બેરોજગારી વધી ગઈ છે. અરે વિદેશોની અંદર બેરોજગારી વધી ગઈ હોય તો ભૂરિયા આપણા દેશમાં આવીને ના તાવડી વેચતા હોય? શું કામે ને ભાઈ આવા દેશમાં ભ્રમ ફેલાવો છો? આજે દેશ ઉપર લાખો કરોડો રૂપિયાનું કર્જ થઈ ગયું છે. હમણાં જ જોયું આપણે ગુજરાતની અંદર 4.90 લાખ કરોડનું કર્જ છે. એવી જ રીતે અલગ અલગ સ્ટેજ ઉપર કર્જ છે અને તમે દેશને દુનિયાની ટોચ ઉપર પહોંચાડી દો છો. આજે તમે એવા એવા દેશના નામ લ્યો છો કે સાંભળીને પણ આશ્ચર્ય થઈ જાય. ઇંગ્લેન્ડ, કેનેડા, જર્મન, જાપાન, પેરિસ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, આવા દેશોના તો તમે બેરોજગારીમાં નામ લ્યો છો, જ્યાં આપણા દેશના યુવાનો જવા માટે થઈ વિઝા માટે થઈને લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. અને તમે એમ કહો કે બધા દેશ બેરોજગાર બની ગયા અને આપણો દેશ રોજગારીને દરમાં ખૂબ આગળ વધી ગયો. મને તો એ નથી સમજાતું કે તમે શું કામે ને આવા દેશની અંદર ભ્રમ ફેલાવો છો. આજે દેશની અંદર લાખો યુવાનો બેરોજગાર છે. આપણો દેશ ત્યારે સમૃદ્ધ બને કે જ્યારે આપણા દેશના તમામ યુવાનોને રોજગાર મળે. આપણા દેશની ઉપર આજે લાખો કરોડો રૂપિયાનો લોકો ઉપર જીએસટી નો કર નાખી દીધો અને એ કરના પૈસાનો 2-4 સારા રોડ બનાવી લીધા, થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધું, 5 ફોટા પાડીને આપણી સરકાર આખા વિશ્વને બતાવે કે અમારો દેશ ખૂબ સમૃદ્ધ થઈ ગયો છે. ભાઈ, આને સમૃદ્ધિ ન કહેવાય. આ તો ઓના જેવી વાત છે. એક દાખલા તરીકે તમને એક વાત કરું કે એક ભાઈએ પોતાની જમીન મિલકત ગીરવે મૂકી અને પોતાનો બંગલો બનાવ્યો, એક સારી ગાડી લીધી, સારા કપડાં પહેરી અને ગામમાં ફરે, ગામના લોકોને બતાવે અને ગામના લોકોને એમ લાગે કે ના ના, આ વ્યક્તિ તો ખૂબ સમૃદ્ધ થઈ ગયો. પણ એની જમીન વેચાઈ ગઈ ત્યારે ગામને ખબર પડી કે આ તો કંગાલ બની ગયો છે. આમ આપણા દેશની પણ હકીકતમાં હાલત એવી છે. દેશ ઉપર લાખો કરોડો રૂપિયાનું કર્જ છે અને દેશના યુવાનો બેરોજગાર ફરે છે. એટલે હકીકત તમામ ન્યૂઝવાળાને કહું કે જે કંઈ હકીકત એ બતાવો અને દેશના યુવાનોને, દેશની સરકારને, દેશના લોકોને જાગૃત કરો, એવી આપ સર્વ પાસે હું નમ્ર વિનંતી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.